પડે છે। તો છઠ્ઠા વાળાએ સરસ મજાનું નાટક તૈયાર કર્યું છે, તો આપણે એ નાટક શાંતિથી નિહાળીશું, બરાબર। હું સંસ્કૃતમાં પણ બોલતી જઈશ અને ગુજરાતીમાં બોલતી જઈશ, જેથી કરીને નાના બાળકોને એ નાટકની ખબર પડે, બરાબર। તો ચાલો આપણે શાંતિથી નિહાળીશું। છઠ્ઠા ધોરણનો પાઠ સંસ્કૃતમાં જે છે એનું નામ છે આકાશ પતતી, એટલે કે આકાશ પડે છે। એકમ વનમ અસ્તિ, એટલે કે એક જંગલ હતું। તત્ર સસકઃ નિવસતિ, ત્યાં સસલું રહેતું હતું। શશકઃ શયનમ કરોતિ, સસલું સૂતું હતું। પર્ણ પતતિ, પાંદડું પડે છે। શશકઃ ભીતઃ ભવતિ, સસલું ડરી જાય છે, તેને બીક લાગે છે। શશકઃ ધાવતિ, સસલું દોડે છે। શૃંગાલઃ આગચ્છતિ, શિયાળ આવે છે। શશકઃ વદતિ, સસલું બોલે છે। શૃંગાલભાતઃ ધાવતું આકાશ પતતિ, શિયાળભાઈ જલ્દી દોડો, આકાશ પડે છે। શશકઃ ધાવતિ, સસલું દોડે છે। શૃંગાલઃ અનુધાવતિ, શિયાળ તેની પાછળ દોડે છે। વાનરઃ આગચ્છતિ, વાંદરો આવે છે। શશકઃ વદતિ, સસલું બોલે છે। વાનર ભ્રાતઃ ધાવતું આકાશ પતતિ, વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે। ભીતઃ શશકઃ ધાવતિ, ડરેલું સસલું દોડે છે। શૃંગાલઃ ધાવતિ, શિયાળ પણ દોડે છે। વાનરઃ અપી સહ ધાવતિ, વાંદરો પણ તેની પાછળ દોડે છે। સિંહ ગચ્છતિ, સિંહ આવે છે। સિંહ વદતિ, સિંહ બોલે છે। કિમર્થ ધાવસી, શા માટે દોડો છો? શશકઃ વદતિ, સસલું બોલે છે। સિંહ ભ્રાતઃ ધાવતું આકાશ પતતિ, સિંહ ભાઈ દોડો, આકાશ પડે છે। સિંહ વદતિ, સિંહ બોલે છે। આકાશ પતતિ વા કુત્ર પતતિ, આકાશ પડે છે, ક્યાં પડે છે? શશકઃ ગચ્છતિ, સસલું જાય છે। સિંહ અપી સહ ગચ્છતિ, સિંહ પણ તેની પાછળ જાય છે। શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું ઝાડની પાસે આવે છે। સિંહ વદતિ, સિંહ બોલે છે। કુત્ર પતતિ આકાશ, ક્યાં પડે છે આકાશ? શશકઃ કિમપી ન વદતિ, સસલું કંઈ પણ બોલતો નથી। સિંહ હસતિ, સિંહ હસે છે। શશકઃ પલાયનમ કરતિ, સસલું ત્યાંથી ભાગી જાય છે। ખૂબ
ધન્યવાદ.